પ્રદેશ ભાજપે લોકસભાની તમામ બેઠકો 5 લાખ કરતા વધુ મતોથી જીતવાનો તમામ નેતાઓને લક્ષ્યાંક આપ્યો છે। તેથી શહેરી મતદારોની સાથે સાથે ગામડાઓના મતદારોને રીઝવવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તમામ ગામડાઓમાં પ્રચારના ભાગરૂપે 11 અને 12 ફેબ્રુઆરીના રોજ ગાંવ ચલે અભિયાન હાથ ધર્યું। ગાંવ ચલે અભિયાન અંતર્ગત ભાજપ રાજ્યના 18,000 ગામોમાં 24 કલાક વિતાવી ગ્રામીણ મતદારો સમક્ષ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો મૂકશે। આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતો, અગ્રણીઓ તેમજ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે। ગાંવ ચલો અભિયાનમાં નેતાઓ અને કાર્યકરો ગામડામાં જઈને ભાજપનો પ્રચાર કરશે। મતદાતાઓને સંપર્કમાં તમામ પ્રકારની એમની પણ જે કંઈ જરૂરિયાતો હોય, એમને જે લાગણી હોય તેનો પણ અભ્યાસ કરશે અને પછી આખા રાજ્યનો જ્યારે આ પ્રવાસ થશે, પૂરો થશે, ત્યારબાદ આ જે ફીડબેક છે એ પણ પાર્ટીના આગેવાનો બેસી અને એના આગળ એને વધુ સારી રીતે કેવી રીતે લઈ જવાય અને લોકોનું સુખાકારી માટે વધારે સારું કામ શું કરી શકાય એની પણ ચિંતા કરશે। અને સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં 51,000 બૂથ જે રાજ્યના છે તેમાં તમામ બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો આજે યોજના બની છે એ પ્રમાણે 10 તારીખ બપોરથી 11 તારીખ બપોર સુધીનું આ અભિયાન રહેવાનું છે। કાર્યકર્તા બૂથમાં જશે એટલે ત્યાં સ્થાનિક સંયોજકની મદદથી બૂથમાં એ પેજ સમિતિના સભ્યો સાથે બેઠક કરશે, બૂથ સમિતિના સભ્યો સાથે બેઠક કરશે અને બૂથના જે કાર્યક્રમો છે, પેજ સમિતિના સભ્યોની કે પ્રમુખની જે જવાબદારી છે એ વિશે એ માર્ગદર્શન આપશે। સાથે સાથે મન કી બાતનો કાર્યક્રમ નિયમિત રીતે બૂથમાં જોવાય એ પ્રમાણેનું આયોજન પણ આ વિસ્તારક કાર્યકર્તા કરશે। કાર્યકર્તાએ ફરજિયાત જે તે બૂથમાં જે તે ગામમાં રાત્રે નિવાસ પણ કરવાનો છે। ભારતીય જનતા પાર્ટી ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગામડા જે છે તે ખૂંદશે। ગુજરાતના 18,000 ગામડાની અંદર મતદારોની સાથે મુલાકાત કરશે। ત્યારે ગામડાના મતદારો લોકસભાની ચૂંટણીમાં કેટલા મહેરબાન બને છે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, VTV, ગાંધીનગર। લોકસભા